વલસાડના વાપીમાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ. મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો. વાપી નોટિફાઈડ વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, પટેલ સમાજવાડીના રસ્તા પર પાણી ભરાયા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કેટલીય સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થઈ ગયા અને હજી આજે પણ રેડ એલર્ટ છે, એટલે કે હજી પણ વરસાદ વરસતો રહેશે. કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો સવારથી જ કરવાનો વારો આવ્યો છે વલસાડમાં. તો વાપીના મુક્તાનંદ માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ. રાતથી અવિરત વરસતા ધોધમાર વરસાદથી પાણી ભરાયા. વાપીના ચલા વિસ્તારની સોસાયટીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. રુદ્રાક્ષ અપાર્ટમેન્ટ, અર્જુન અપાર્ટમેન્ટ, સત્તાધાર સોસાયટી, પંચવટી આંગણ, ગાયત્રી બિલ્ડિંગ, માહેશ્વરી ભવન રોડ જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વિડીયો તમે જુઓ. સોસાયટીની બહારના જે રસ્તા હોય ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે અને સોસાયટીમાં પ્રવેશતા બહાર નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કેમ કે વરસાદના કારણે એટલા બધા પાણી ભરાઈ ગયા. અહીંયાથી વાહન પસાર કરતા કેટલાય વાહનો બંધ પડી ગયા. પંચવટી આંગણ, ગાયત્રી બિલ્ડિંગ, માહેશ્વરી ભવન, રુદ્રાક્ષ અપાર્ટમેન્ટ, અર્જુન અપાર્ટમેન્ટ, આ તમામ વિસ્તારો, સોસાયટીઓ જેના રસ્તા જળમગ્ન થઈ ગયા. તો મેઘરાજાની વલસાડમાં તોફાની બેટિંગથી અનેક સોસાયટીમાં પાણી ભરાયા. વાપીમાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. દિવસ દરમિયાન ભારે વરસાદ અને રાત્રે અતિ ભારે વરસાદ પડ્યો. વાપીના રસ્તા અને નીચાણવાળી સોસાયટીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદના કારણે વાપી વાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેમ કે ઘરની અંદર પણ ખૂબ જ પાણી ભરાઈ ગયા છે. ઘર વખરી પણ પલળી ગઈ છે. આમ જ જો સતત વરસાદ વરસતો રહ્યો તો લોકો વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કેટલા બધા એવા મકાન જ્યાં ઘરની અંદરના રૂમમાં પણ પાણી ભરાઈ ગયા છે, બહાર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. આખી રાત આવી જ રીતે વાપી વાસીઓએ વિતાવી.